એ જી 24 કલાકની વોટ યાત્રા ગાંધીનગર લોકસભા બેઠકના ગામ એટલે કે પિંડારામાં આવી ગઈ છે. તો આ ગામમાં ચૂંટણીના રંગ શું છે, હાલો આપણે જાણીએ. આ પિંડારા ગામમાં વોટ યાત્રા લઈને જાય ત્યારે એ જી 24 કલાકની વોટ યાત્રા ગાંધીનગર લોકસભા બેઠકના પિંડારા ગામમાં આવી ગઈ છે. ત્યારે આ ગ્રામ પંચાયતની ઓફિસમાં અત્યારે માણસો જે ભેગા થઈ ગયા છે, આપણે એને પૂછવાનું છે કે આ વખતની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો કે નહીં, કેવું વાતાવરણ છે અને વાયદાઓ જે આપેલા હતા એ પૂરા થયા કે નહીં, સંસદના કેટલાક બાકી છે હજી? સંસદના વાયદા તો હજી ઓછા પૂરા થાય છે અને ગામમાં ખાસ પ્લોટની જરૂર હોય છે. પ્લોટ વગરના વિહોણા 50-60 માણસો છે અને ઇન્દિરા આવાસ મકાનો પોતાના પ્લોટ પડી ગયા છે, એમાં મકાનોની જરૂર છે. એ 100-125ની જરૂર છે. એ 2 વર્ષથી હજુ કંઈ થયું નહીં. એમાં કઈ રજૂઆત કોઈને કરી કે નહીં? શું રજૂઆત કરી છે અને લખીને મોકલાવી છે. જ્યારે આવતા લોકસભાની ચૂંટણી પહેલાં આવશે એવું કીધેલું છે. એ લોકસભા ચૂંટણી જે આવી ગઈ લોકસભાની, એની પહેલાં મકાન આપવાનું કીધું પણ હજુ સુધી મળ્યા નથી. તો વહેલી તકે મળી જાય માંગ અહીંથી ઊભી થઈ. બીજા કાકા અહીંયા ઊભા છે. કાકા, આ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરતાં પહેલાં કયા કયા મુદ્દાઓ યાદમાં રાખશો? શું વાત યાદ રાખશો? એક તો આ છોકરાઓ સ્કૂલે જાય છે ને, એમના માટે કોઈ બસોની બસોની વ્યવસ્થા નથી, બરાબર? એનો કોઈ ટાઈમ જ નથી અને આવે છે તો બારોબાર રોડેથી જતી રહે છે. એટલે એ બસોની વ્યવસ્થા કરો કે છોકરા ભણવા જઈ શકે. કેટલાક જતા હશે ભણવાનું? શું સગવડ જોઈએ બસની? કેટલીક બસો જોઈએ અહીંયા? એ મિનિમમ સવારમાં 3 થી 4 બસો જરૂરી છે, બરાબર? અને કેટલાક છોકરા અપડાઉન કરતા હશે? મિનિમમ 50 છોકરા જેવા અપડાઉન કરતા જ હોય છે. આ લોકસભાની ચૂંટણી આવી ગયા ગામમાં, બીજું હજી શું ઘટે છે? ચૂંટણી આવી ગઈ પહેલાં કહી દો કે રોડ રસ્તા, આરોગ્ય, કાંઈ સ્કૂલ કેવું કંઈ નથી, કંઈક શું ઘટે હજી? શું જોઈએ તમારે હવે? હજુ તો ગટરની લાઇનની જરૂર છે અમુક જગ્યાએ. ચકલીનું સ્ટેન્ડ, આ ચકલીનું કામ બાકી છે, એવું બાકી છે. ગટર અને પાણી પીવાની એની સગવડની કેટલીક જરૂર છે? કઈ સંડાસની જરૂર છે, શૌચાલય બનાવવાની જરૂર છે? એમ શૌચાલય બનાવવાની જરૂર છે. એમ તો આ અહીંયા જે છે ગટર લાઈન આખી હજી માંગ છે, ઊભી થઈ રહી છે. બીજા કયા પશુપાલક છે ને પૂછી આ ભાવ જે છે દૂધના ને એના કેવા હોવા જોઈએ, શું હોવું જોઈએ, કેવી નીતિ હોવી જોઈએ જેનાથી ફાયદો થાય ખેડૂત અથવા તો પશુપાલકને? દૂધનો તો ફાયદામાં તો ભાવ જ ઘટાડી દીધો છે. શું ફાયદો થાય? એમ કેટલો ભાવ છે અત્યારે? ભાવ તો અત્યારે લગભગ 525 રૂપિયા. અને કેટલો હોવો જોઈએ? 700 રૂપિયા હોવો જોઈએ. તો શું ફાયદો થાય એમાં? એમાં ફાયદો તો અત્યારે 20 રૂપિયા તો ઘાસચારો પૂરો મળે સૂકો, તો પાલવે શું? દાળના ભાવ ઊંચા છે. ખર્ચો કેટલો થાય ને સામે આવક કેટલી થાય? આવક જાવક બે હરખું થઈ જાય. તો પશુપાલકને તો મળે જ શું, બરાબર? પછી ખેતીવાડીમાં 8 કલાક પાવરમાં પાણી પહોંચતું જ નહીં બોરનું, એટલે ખેતીવાડીમાં કોઈ બધી પડતર જમીન પડી રહે બિલકુલ. અને પાણીની તો બોરની તો વધારે જરૂર છે, બરાબર? હવે 8 કલાક પાણીમાં તો ફરી જ વળતું નહીં. આ સિંચાઈની યોજના કોઈ અહીંથી પસાર થાય છે કે નહીં? સિંચાઈની યોજના હોવી જોઈએ કે નહીં હોય તો શું ફાયદો થાય? હાલ કેનાલ જે નર્મદા નીકળે છે એમાંથી ફોટો નીકળે તો ગામના ખેડૂતોને બધો ફાયદો થાય બરાબરનો. એવી કોઈ યોજના હજુ આવી નહીં, બરાબર? કેનાલ નીકળે, કેનાલ નર્મદા નીકળે તો આ જમીન જેટલી પડતર પડી રહે પડી ના રહે. અત્યારે 50% અહીંયા પડતર પડી રહે જમીન પાણી વગર. એ અહીંયા સિંચાઈની એક યોજનાની જરૂર છે. 50% જેટલી જમીન જે છે એમને ખાલી પડી રહી છે. બીજા કાકા ઉપર કાકા, લોકસભાની ચૂંટણી આવી ગઈ, શું વાતાવરણ છે? પહેલાં કેવું વાતાવરણ હતું? પહેલાં કેવું મતદાન થતું હતું? હવે શું ફેરફાર લાગે તમને પહેલાના જમાનામાં અત્યારે જમાના? ટકાવારી વધારી છે, પણ આ સરકારે એક વિટકોસ બસ આ રૂટ પર ચાલુ કરવી જોઈએ. અહીંથી વિજાપુર સાઈડ બસોની ટ્રબલ સમસ્યા ઘણી મોટી છે. બીજો અહીંથી પીંપળજ એક ગામથી બીજે ગામ તો જે રોડ જતો ટૂંકામાં ટૂંકો રસ્તો આ છે. આ જગ્યાએથી જો બસો અહીંથી આમ જાય અને ત્યાંથી આમ આવે એ રીતે તો વિદ્યાર્થીઓને અને ગામના લોકોને પણ ફાયદો થાય. બીજું કે જે ગાંધીનગર અને આટલે 40 કિલોમીટર સુધી એક પણ નદી ઉપર બ્રિજ નથી. આ બ્રિજ બનવો જોઈએ. સરકારને જ્યાં લાગે તે બનાવે, અમારે એનો કોઈ મતલબ નથી, પણ આટલું અંતર ટૂંકું થઈ જાય. આ બ્રિજ બનવો જોઈએ. અહીંયા એ બ્રિજની એક માંગ ઊભી થાય છે. અને આ સાંસદની જે ગ્રાન્ટ હોય કેટલીક વપરાણી, કેટલીક હજી વાપરવાની જરૂરિયાત છે કે આવી છે કે નથી આવી? હું છેલ્લા 2 વર્ષથી સરપંચમાં ચૂંટાયેલો છું. એક વખત સંસદની ગ્રાન્ટ અહીંયા પિંડારા ગામમાં આવી નથી. ખરેખર સંસદમાં 10 થી 20 લાખ રૂપિયા ગામડે ગામડે ફાળવવા જોઈએ, પણ કોઈ સંસદ એટલે મારા આ પછી 2 વર્ષમાં કોઈ ગ્રાન્ટ ફાળવી નથી. એટલે ફાળવા 20-25 લાખ રૂપિયા તો સારામાં સારું.
એવી હજી સુધી અહીંયા માંગ છે અહીંયા કે ગ્રાન્ટ હજી સુધી બીજા કાકા હાલતા હાલતા આવે ને પૂછી લઈએ કાકા હું આ સરકારની જે યોજનાઓ છે ખેતી લક્ષી એ ઠેઠ ગામડા સુધી પૂગી છે નથી પૂગી બધી કે હજી બાકી રહી ગઈ છે? કોઈ પૂછવા જ નહીં આવતું કે તમારે શું લેવાનું છે ને શું કરવાનું છે. કોઈ વીમાનું નહીં આવતું કે કોઈ ખેડૂતને હમું જોતું જ નહીં. આ તો વાતો પોકળ કરવાની, એનો કોઈ લાભે મળતો નહીં કે કોઈ લાભ આવતોય નહીં. તો વાયદાઓ પૂરા થયા કે નથી થયા? કોઈ નહીં. આ દડાઓની 1 રૂપિયો ખેડૂતને નહીં મળ્યો. અરે બધા પોકળ છે, બધી વાતો બધી પોકળ જ છે. કેવી યોજના હોવી જોઈએ જે તમારા સુધી પૂગે? શું ફાયદો મળવો જોઈએ ખેડૂતને? ખેડૂતને આ સાલ વરસાદ ઓછો થયો એટલે અમારા પાક નિષ્ફળ ગયા. એ પાકનો કોઈ વીમો નહીં કે કોઈ રૂપિયો 5 રૂપિયાની વળતરે નહીં. અને આ નવા સતી વાઈન પોણી વાઈન પણ એ કર્યું, પણ એના સરકાર કે વળતર આપીશું પણ આ દાડાઓની કોઈ વળતર 1 રૂપિયો ખેડૂતને નહીં મળ્યું. બધાને વળતર જાહેર કર્યું છે અમારું અહીં ગોધનગર જિલ્લો જાહેર કર્યો છે કે નહીં કર્યું, એનો ફોર્મ ભર્યો છે, હજુ સુધી કોઈ વસ્તુ અહીં અમારા ખેડૂત જોડે નહીં. એ વાતો કરે પણ હજી પૂરા થયા નથી. બીજા કાકા છે મોટી ઉંમરના, એને પૂછે કાકા આ લોકસભાની ચૂંટણી આવી ગઈ, હું મુદ્દાઓ ધ્યાનમાં રાખશો મતદાન કરતા પહેલા? મતદાન કરતા પહેલા ઘણા મુદ્દા સરકારે ઘણું સારું કામ કર્યું છે. શું કર્યું? ઘણું સારું જ કર્યું છે ને. આવો વહીવટ બીજા કોઈને આપ્યો જ નથી અત્યાર સુધી. સારો વહીવટ આપ્યો તો, ખરાબ વહીવટ નથી. એ અહીંયા બાયુમાના ઊભા છે ને પૂછીએ આપણે, આ લોકસભાની ચૂંટણી આવી ગઈ મારી, તો આ તમને દૂધના ભાવ, પશુપાલક ને ખેતુઓની જે યોજનાઓ છે તમારા સુધી પૂગી છે નથી પૂગી, ગામમાં શું ઘટ છે? કોઈ કહેતા કોઈ આપ્યું નહીં. જો ગરીબ જે તાલેવન હતા એ આગળ આવી ગયા, જે પાછળ નો હતો એ રહી ગયો. બરાબર. દૂધના ભાવ નહીં, અનાજના ભાવ નહીં, અને ચાર પૂરો વેચવા આવે એના ભાવ વધારે હોય. બરાબર. એટલે ખેતીવાળાનું એ મોજ છે, ગાયો ભેંસો વાળાનું એ મોજ છે. ઘાસચારો મળતો નથી. તો શું કરવું જોઈએ? આ શું કરવું જોઈએ તેનું આગળ પગલું લેવું પડે. હું જોઈ તમારે હું જોઈ હાલો ને ગરીબ ગરબાને ટેકો આપે સરકાર છે. હા, સિક્કો મારવા આવે એટલે કે પેલો સિક્કો લઈ લે પછી જય શ્રી કૃષ્ણ. હા, એ મતનો સિક્કો મારવા હાટું તે બધા કે પછી જય શ્રી કૃષ્ણ કહી દે છે. બેન બીજા છે બેન, આ ગામમાં બીજું શું જોઈએ તમારે હવે આ સાંસદની ગ્રાન્ટમાંથી? અમાર તો આવાસ ઇન્દિરા આવાસ વિકાસમાં અમારે ઘર નથી, એટલે ઘરની જરૂર છે અમારે તો. ઘરની જરૂર છે. જે આપ્યા બધાને આપ્યા તો ખરા, તમને નથી લીધા? ના, અમને નહીં આપ્યા. હજુ ખાસા કેટલાક બાકી છે? ખાસા બાકી હશે, ઘણા રહી ગયા. અમારા જેવા તો ઘણા બાકી છે. અને આ પાણી પીવાનું તમારે હજી હેલ લઈને જવું પડે કે ઘરે આવે છે? પાણીનું તો આવે. આ કાકા બવણીઓ લઈને દૂધની જો આવ્યા છે, એને પૂછીએ આપણે કે આ દૂધના ભાવ કેવાક મળે છે, નથી મળતા કેવા હોવો જોઈએ, શું છે આ દૂધના ભાવ પોષક મળે કે નથી મળતા, કેવાક છે? 60 રૂપિયા દૂધના એમ લીટરના. એમ હા, અને કેવા હોવો જોઈએ? હવે સાહેબ અમે એવું તો હું શું કહું, હું એકલો નાગરિક નહીં, આખું ગામ છે, મારે એવું બધું ના કહેવાય. તો કયો તો ખરા કેવાક ભાવ હોવા જોઈએ? 60 ભાવ તો હવે આવવા જોઈએ. ભાવ ખેડૂતને તો બહુ તકલીફ છે અત્યારે હાલે. કેવી તકલીફ? 70 રૂપિયાનો ભાવ હોય તાર મેર પડે. એમ હા, તો ખર્ચો કેટલો થાય પશુપાલવતા? પશુપાલન ખર્ચો તો ઘણો થાય સાહેબ. કેટલો? અત્યારે જાનના 1 પૂરાના સાડા 70 રૂપિયા છે. સાડા 70 રૂપિયા છે 1 પૂરાના. આ બેન જો કાંઈક પાછા કે હું કયો બેન બોલો? હા, કે 4 પૂરો હોય કે ચારના ભાવ વધારે હોય, ઢોરોને નોખવા નીરવાનું હોય, દૂધના ભાવ ઓછા હોય. 3000 6 પૂરોના 3000. આમાં 1500 1600 1700 રૂપિયા પાપડીનો ભાવ. આ એક ખેડૂત જો સીધા વાડીએ થઈને એવા છે. આ સરકારની જે ખેતી લક્ષી જે યોજનાઓ છે એનો કેટલોક લાભ ઠેઠ સુધી મળ્યો નથી મળ્યો? સબસિડી પાક વીમાના ભાવ મળે છે કે નથી મળતા? હજુ સુધી કશું મળ્યું નહીં. સરકાર ચોરી ચોર છે. સરકાર આજની સરકાર કે આપણા ભાવની આપણી વસ્તુની કોઈ કિંમત નહીં, એમની વસ્તુનો ભાવ મળે છે. એ આ પિંડાળા ગામના માળી જે ખીજાઈ ગયેલા છે ને ફરી વખત પૂછે કે લોકસભાની ચૂંટણીમાં એ હું વિચારે છે, હું વિચારો માળી તમે? શું વિચારવું નહીં. આ જે ડાબ છે ને એ પેલા 50 પૈસે મળતો, અત્યારે આ ડાબ છે એ પણ મૂઘો થઈ ગયો છે. તો આ મૂઘો થયો, અમારી કોઈ ચીજ મૂઘી નહીં. કયો સરકારની મૂઘી, વેપારીઓની મૂઘી, બાકી અમારા રબારીઓની કોઈ પણ મૂઘી નહીં. અમારા 100 રૂપિયા 150 રૂપિયા જાય તારે અમને કોક મળે ને કશું મળે નહીં. સિક્કા મરાવા હાટું કહે તમને, તો શું કહેવો એને? તે એનું કહેવું કે ભાઈ તું આ ભાવ વધાર પછી સિક્કો મારીએ. નહીં એવું નહીં કરે તો ના કરે તો જો
મત જ નહીં આપો એ કયું નહીં કરો તો તમે એમને એમ રહો એવું અહીંથી અત્યારે આ પિંડાળા ગામમાંથી આ માડી જાય છે ક્યાં છે હું કયો કાકા આમ તો આવો કેટલી વાર પણ બધું હાથમાં આવો તારા આયા કહેવાય ને એમને તો શું કહેવાનું એક ખેડૂત જ એવું વર્ગ છે જે પોતાની માલની કિંમત જાતે નહીં કરી શકતો તમે ખાલી હોય બનાવો તો તમે એની વાત છે કે ભાઈ ચાલો 2 રૂપિયા કે રૂપિયું પણ ખેડૂત ગમે એટલું પકવ તો એનો ભાવ પાડવા બીજાનો આધાર લેવો પડે છે કેમ આ વખતે આ ચૂંટણીમાં પ્રચારના પ્રસાર કરવા આવશે તો શું કહેવાય એને હા તો એ તો કહેવું જ પડે ને કે ખેડૂત જ છે ખેડૂતનો જે માલ છે એનો કોઈ મતલબ એને બીજા ઉપર આધાર રાખવો પડે છે ભાઈ અમે આટલું પેદા કર્યું તો ભાવ બીજા નક્કી કરે અમારી વસ્તુ ભાવ બીજા નક્કી કરે આ લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂત જે છે પિંડારડા ગામના એ કહે છે કે ભાવ જે મળવા જોઈએ હજી સુધી હરખા મળ્યા નથી અને ભાવ આપો તો કાંઈક ખેડૂત જે છે 2 પૈસા કમાય અને ઘરમાં લઈ જાય તો આ વોટ યાત્રાની અંદર તો ગાંધીનગરનું પિંડારડા ગામ હાલો વોટ યાત્રા લઈને જઈ બીજે ગામ આવે